પણ તમારે જે સમજવું એ સમજજો. ઓય અહીંયા અરે નજર સીધી 6 મારો તો છે પગમાં ને આ હેલિકોપ્ટર વાળો એટલે સારી છે મારો ભાઈ. એનસીસી કેડેટ અહીંયા કેડેટ સામને સલ્યુટ. તો રામ બધાને ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. તો કાલે આખો દિવસ વ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો ને ફોનમાં ચાર્જ પણ બહુ ઓછો હતો. હવે એમાં એવું થયું કે કાલે અમારે NSS કેમ્પ હતો તો એમાં ટ્રેકનું આયોજન હતું. 8 કિલોમીટર જેવું હતું કંઈક ને ઝાલેશ્વર વેરાવળમાં ઝાલેશ્વર આવેલું છે ત્યાંથી આદરી સુધી 8 કિલોમીટર થાય. તો એ ટ્રેકનું આયોજન હતું તો બસ એમાં બધે મોજમાં મૂંઝાયેલા હતા તો ફોન યુઝ કરવાનો ટાઈમ ન મળ્યો. ત્યારે હું જાઉં મંદિરેથી જવાનું છે કોલેજે. હવે કોલેજે NCCનું થોડું ઘણું કામ છે એ પતાવી ને પછી NSSનો આજ કેમ્પનો લાસ્ટ ડે છે તો એનું થોડું ઘણું કામ બાકી છે. તો બસ એ છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મંદિરેથી નીકળી ગયો ને અત્યારે હું કોલેજે આવ્યો ને જો બે મહાન આત્માઓ છે ને એ મારી કોલેજના ગેટે રાહ જોઈએ. હવે રાહ શા માટે જોઈએ તો મને ખબર નથી તો પણ જોઈએ. હવે પહેલાં તો રામ કહે છે પછી એક્ટિવિટી શું કરીને તો મને નથી ખબર. તો જઈએ શું કરે એ આ મહાન આત્માઓ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ ભાઈ. જય સિયારામ. અત્યારે કોને સોંગ સાંભળે? જય સિયારામ ભાઈ. કોને સોંગ સાંભળે? યોયો હની સિંહ અટડાના પોરમાં પ્રભાતના પોરમાં નરસિંહ મહેતાના સોંગ સાંભળવાના હોય. આ ભાઈ કીધું હે 4 બોટલ વોડકા આવું કીધું ભાઈ. ગીત બંધ કરતો સોંગ બંધ કરતો પછી એકચ્યુઅલી કોપીરાઇટ આવી જાય તો એકચ્યુઅલી કે એક ડાયલોગ માં આ કે તમે કોલેજ વાળા બધી ગેલા ને એમ નથી એમ ભાઈ તું બેસો ને માવા ખાયા રાખતા. માવા જ તું કાલ જેટીએ શું કરવા ગયો તો? હા જમણ બનાવ્યું હતું ભાઈ બંધ ત્યાં ગયો તો પાર્ટી હતી એમ ને? પાર્ટીમાં ભાઈ પડ્યો ને બીજું તું કાલ ક્યાં હતો? હું કાલ ખારવાડામાં આવ્યો હતો. તો ઘરે હતો અરે જમીને સુઈ ગયો તો. જમીને સુઈ ગયો તો. અચ્છા એવું? આટલા સારી છે મારો ભાઈ. એટલો સારી છે કે જમીને ડાયરેક્ટ સુઈ ગયો તો. આમ જો તો થોડું બધું તો શ્રી. અરે વાહ. એ ગમમાં નહીં તો ગમમાં હતો ને મારો. તને કોઈ દી તને આમ કોઈ તું કોઈ દી ગમમાં હોય કે ન હોય? ખાલી રાતના જોયું તો ગમમાં. રાતના ગમમાં હોય તાર તું ક્યારે ગમમાં હોય? આપણે રાતના 3 વાગે. 3 વાગે ગમમાં? ઈ કેવો ગમ? એટલે ગીતો સાંભળી નીંદર આવે ની ત્યાં. સવારે તને નીંદર આવે ની? સોંગ આપણે હિલ કરે કે છોકરાઓને. હે એવું? શાંત કરતી હતી. હા સોંગ જમાડે છે સવારે વાગે પ્રભાતિયા. એ NCC કેડેટ અહીંયા કેડેટ સાવધાન. કેડેટ પીછે મુડ. કેડેટ પીછે મુડ. કેડેટ સામને સલ્યુટ. કટ. કેડેટ हैंड्स लॉक. कैडेट 10 टाइम्स कदम चाल शुरू करेंगे. હવે મારો બ્લોગ શરૂ હતો એટલે કેતને તો પેલા મારો કમેન્ટ ફોલો કરી લીધો પણ પછી કેતને એમ થયું ને કે થોડુંક વધારે ઓવર થાય ને એ ખુદ યુનિફોર્મમાં નથી ને ખુદ સાવધાન નથી તો એ ભાઈએ પછી મૂકી દીધું કે હવે આનું કંઈ કેવું કરવું છે નહીં. ને હવે આ બધા જો આ બધા આજે સી સેલિંગ કેમ્પનું સિલેક્શન છે તો એ બધા ત્યાં જવાના છે ને સમાપન છે NSSના કેમ્પનું. હા NSS કેમ્પનું સમાપન છે. મેં કીધું હતું ને કે આજે લાસ્ટ ડે છે તો બસ એ છે ને આજે કેમ્પમાં નહીં આજે કેમ્પનું સિલેક્શન છે ને તો એમાં બધે સીટઅપ પુલઅપ્સ ને એવું બધું ઘણું કરાવશે એક્ટિવિટીઝ. તો ઓલ ધ બેસ્ટ. બરાબર કરજો ને થોડુંક આપણું માન રાખીને આવજો કે ચોકસીવાળા હતા તો બસ. તું આવવાનું નથી યાર? હું યાર વિચારું એમ કે હું તો પણ એમ નહીં તું અમારો કેપ્ટન છે લીડર છે તો તું જ આવીશ તો અમારે તો કાં થશે? તારા ભાઈને એકચ્યુઅલી પર્સનલ કામ છે એમ છે. યસ ચલો છે ને આગળના વ્લોગમાં કઈ એક્ટિંગ કરતો હતો યજ્ઞેશ? કઈ એક્ટિંગ કરતો હતો શ્રી કેતો? મોટિવેશનલ સ્પીકર વાળો યુવા તો પકડે છે અને નાના ભાઈ પણ ઊભા થઈ ગયા. જો તો આવું બધી છે પણ તમારે જે સમજવું એ સમજજો. અમારે તો બધી આવું લાંબો ટૂંકું હાલતું હોય તો બસ એ છે. જ્યારથી મિત્રો આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત ક્રિકેટના ભૂતપૂર્વ ગુરુ એવા યજ્ઞેશભાઈ જુંગી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો યજ્ઞેશભાઈ થોડીક તમે ક્રિકેટ શીખવાની ટ્રીક અમને બતાવશો? એ બેટ એને બધી પકડતા આવડે? બેટ નહીં બધી પકડતા આવડે. યજ્ઞેશભાઈ થોડુંક જોરથી બોલશો કૃપા કરી તો આમાં સંભળાય અમારા દર્શકો મિત્રોને. સામે લાઈન પર લેવાની. યજ્ઞેશભાઈ મેં 5 છે. હા પોઝિશન લઈ લેવાની. નજર સીધી. હા ના મિડલ ડોટ આવે ને આમ પગ આગળ કરીને આમ કવર થાય મારી દેવાની. આ બાજુ હોય તો આમ ને યજ્ઞેશભાઈ 6 મારવું હોય તો 6 મારવું તો
પગમાં ને હેલિકોપ્ટર પછવાડી છ રન અચ્છા એવું પાછળ પણ રિવર્સ પાછળ આમ યકેશભાઈ યાર લાગી હતી ટ્રેન ને ઓય અહીંયા અરે શું તમારું નામ શું છે મહાનાથમાં? હિરેન રાય ઠટ્ટા. તો તમે અત્યારે કઈ સાઈડ જઈ રહ્યા છો? ગુરુકુળ કેમ્પમાં. તો કેમ્પમાં આજે તમારી ભૂમિકા શું છે? આજે તો મારી કઈ ભૂમિકા નથી, બટ તમારી ભૂમિકા હું વર્તી ગયો છું. જો આપણી વચ્ચે રોકીભાઈ ની એન્ટ્રી થયેલ છે તો ભાઈ માઇક છે, માઇક ની મસ્તી ને શોક લાગશે ભાઈ યાર. ચાલો તો તમારી રોકીભાઈ ની જેમ ખતરનાક એન્ટ્રી થયેલ છે. ક્રિકેટ વિશે क्या बोलना चाहते हैं? એ ભાઈ વયો જતો સાનો મુનો. ભાઈ બોલ રહી તું. किना विશે બોલે? તને જે પણ બોલવું એ તારો મનમાં આવી, તારું ન્યૂઝ આજ તને ન્યૂઝમાં ઉઠીને મોજની અસલ અંદર કરી ઠંડી બધા લોકોને યુનિટે પાસ કરાવી દીધા ને હવે હું આવી ગયો ગુરુકુળ. તો જઈએ ને હવે શું કાર્યક્રમ છે તમને બતાવું. પ્રથખંડમાં આવી ગયો ને ઓલા બધે ગયો ગૌશાળાની મુલાકાતે ને પાછળ ઘણા બધા સ્થળ છે તો એના મુલાકાતે ગયા ને આજે જવાનું છે શાયદ સોમનાથ મંદિરે. તો બસ એ છે. તો આ મારો ભાઈબંધ ગયો તો ગૌશાળાની મુલાકાતે. હવે ગૌશાળાની મુલાકાતમાં ભાઈ તમે શું ન્યા હતું બધું? મેં 3 ગાય જોઈ. 3 જ ગઈ હતી? હા 3 જ હતી. હા બીજું શું હતું? બીજું આ પછી ખેતરમાં લઈ ગયા છે ને પ્રાકૃતિક ખેતી એવી રીતે કરીને સલાહ આપી અને બધી ગુલાબનું ફૂલ, વ્હાઇટ કલરનું ગુલાબ, પિંક કલરનું ગુલાબ, એટલે એવું બધી એગ્રીકલ્ચરનું હતું. ને અત્યારે ઉપર હવે કાર્યક્રમ સ્વામીજી આવે પછી આજે છેલ્લો દિવસ છે તો સ્વામીજીનું પ્રવચન પણ સાંભળવાનું છે. તો હવે જઈએ ઉપર ને આજ ને બીજી અમને બધા ફ્રેન્ડ્સ લોકોની ઈચ્છા છે કે આજે બેસ્ટ વોલેન્ટિયરનો એવોર્ડ અમારે યજ્ઞેશભાઈને મળે. તો પણ હવે જોઈએ યજ્ઞેશભાઈને એવોર્ડ મળે કે નહીં. તો અત્યારે અમે ઉપર કાર્યક્રમમાં આવી ગયા ને સ્વામીજી પણ આવી ગયા. હવે વકૃત સ્પર્ધાને બધું હતું, બધાનું ઇનામ વિતરણ થશે. ક્રમની પૂર્ણાહુતિ બાદ બધાએ જમી લીધું ને મારે સોમવાર હતો તો મેં જમ્યું નહોતું. તો હવે બધાએ જમી લીધું તો પછી જમીને હવે બધાને બદલાવ્યા ઉપર પ્રાર્થના ખંડમાં. કદાચ સોમનાથ મંદિરે જવાનું છે તો ઉપર તો જઈએ પછી ખબર પડે શું છે. તો હવે અમારા કેમ્પનો એન્ડ થઈ ગયો અને અમારી સાથે યજ્ઞેશભાઈ અને મુરગેશભાઈ પાછળ છે. એ ભાઈનું હવે સિલેક્શન થઈ તો ગયું એ પણ હવે શું રિઝલ્ટ આવે તો હવે સરને ખબર ને આ ભાઈને ખબર. તો હવે મળીએ નવા વિડીયોને સમયને વિડીયોનો એન્ડ કરીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.